નમસ્કાર મિત્રો, હું ભટલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાનનું જે વ્રજ પ્રકાશનનું પેપર છે, પેપર નંબર 2, એના વિભાગ એનું સોલ્યુશન મેળવવાના છે. અને જરૂર જણાય ત્યાં હું તમને જે તે પ્રશ્નનો જે જવાબ છે એની સમજ પણ આપવાનો છું. તો ચાલો જોઈએ. વિભાગ એમાં કુલ 15 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, પીએનજીનું પૂરું નામ લખો. તો અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ ગૂંચવણ અનુભવે છે કે પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ લખવું કે પાઇપ નેચરલ ગેસ લખવું. તો આનો સાચો જવાબ છે મિત્રો પાઇપ નેચરલ ગેસ. યાદ રાખશો. પદાર્થની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો હું તમને થોડીક સમજ આપી દઉં. પ્રવાહી હોય તો પ્રવાહીને તમે તપેલીમાં રેડશો તો પ્રવાહી જે છે તપેલી જેવો આકાર ધારણ કરશે. ડોલમાં નાખશો તો ડોલ જેવો આકાર ધારણ કરશે. એવી જ રીતે વાયુની વાત કરું તો ફુગ્ગામાં ભરશો તો ફુગ્ગા જેવો આકાર ધારણ કરશે. ટ્યુબની અંદર ભરશો, જે વાહન હોય છે, કાર કે સાયકલ કે અન્ય કોઈ પણ વાહન, એના ટાયરમાં હવા ભરશો તો ટાયર જેવો આકાર ધારણ કરશે. એટલે કે પ્રવાહી અને વાયુને ચોક્કસ આકાર નથી. જ્યારે ઘન પદાર્થ લઈએ, એટલે કે માની લો કે રૂપિયાનો સિક્કો છે એ ઘન છે, અને આ રૂપિયાના સિક્કાને તમે ડોલમાં નાખશો કે તપેલીમાં નાખશો, એનો આકાર બદલાવાનો નથી. એટલે ઘન અવસ્થા જે છે પદાર્થની એને ચોક્કસ આકાર હોય છે. એટલે આપણે આમાં જવાબ લખીશું ઘન. નીચેનામાંથી મિશ્ર પાકની રીતોમાં પાકની કઈ જોડ અસંગત છે, કઈ જોડ ખોટી છે? તો મિત્રો, ઘઉં અને ચણા સાચી જોડ છે. મગફળી અને સૂર્યમુખી પણ સાચી જોડ છે, અને ઘઉં અને રાઈ પણ સાચી જોડ છે. પણ અહીં મકાઈ અને ઘઉં જે છે એ ખોટી જોડ છે. નવો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા એ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ કોનું હોય? દ્રાવણનું હોય. તો આનો જવાબ આવશે દ્રાવણ. કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, જે ખાલી જગ્યા દ્રાવણ તરીકે ઓળખાય છે. ચાલો, આનો જવાબ જે છે એ મિત્રો, એટલે અહીંયા ભૂલ છે પ્રિન્ટિંગમાં, ટોનિક આવશે, એટલે હાઇપોટોનિક આવશે. આનો જે જવાબ જે છે એ હાઇપોટોનિક. કેવી રીતે? ચાલો સમજીએ. આ ત્રણેયને સમજાવી શકાય એમ છે, પણ હું એકની જ સમજ આપીશ. આપણે કોઈ કોષ લઈએ તો કોષને શર્કરાના દ્રાવણમાં કે મીઠાના દ્રાવણમાં આપણે એને રાખીએ, પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ, કોઈ પણ કોષ લઈ શકાય. તો શું થશે એની અંદર? કોષની ફરતે જો પાણીનું સંકેન્દ્રણ વધારે હશે, એટલે કે કોષની અંદર જેટલું પાણી છે એના કરતાં બહાર પાણીનું પ્રમાણ વધારે હશે, અર્થાત અહીં લખ્યું છે બહારનું દ્રાવણ મંદ હોય, એટલે કે અન્ય તત્વો ઓછા હોય ને પાણી વધારે હોય. કોના કરતાં? કોષની અંદર પાણી હોય એના કરતાં. તો કોષ જે છે એ આશ્રુતિ દ્વારા પાણી મેળવશે, એટલે કે બહારથી કોષની અંદર પાણી અંદર જશે. અને આવા દ્રાવણ જે છે એને હાઇપોટોનિક દ્રાવણ અથવા તો ગુજરાતીમાં અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. હવે બહારથી પાણી અંદર જશે કોષરસ પટલ દ્વારા, તો કોષ જે છે એ ફૂલશે મિત્રો. કોષ જે છે શું થશે? ફૂલશે. નવો પ્રશ્ન, વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ એ ખાલી જગ્યા ગતિનું ઉદાહરણ છે. ચાલો થોડીક સમજ મેળવીએ. અહીંયા જવાબ આપ્યો છે અચળ વેગી ગતિ, એટલે કે એનો વેગ સરખો ને એક સરખો જ રહે, બદલાય નહીં. તો જે દોડતો એથ્લેટ છે એનો તો વેગ બદલાવાનો છે, એ ઝડપી પણ દોડે, અને સમયના બદલાવની સાથે એનો વેગ ઘટે બી ખરો અને વધે બી ખરો. રેખીય ગતિ, એક જ રેખામાં ગતિ કરે ના, એવું નહીં થાય. એની દિશા બદલાતી રહેવાની છે, એટલે એને રેખીય ગતિ પણ નહીં કહીએ. અને પ્રવેગી ગતિ, એટલે કે વેગમાં વધારો થાય સમયની સાથે. તો જે દોડતો એથ્લેટ છે એના વેગમાં વધારો પણ થશે સમયના ફેરફારની સાથે, અને વેગમાં ઘટાડો પણ થાય, તો આપણે એને પ્રતિપ્રવેગી ગતિ કહીએ છીએ. એટલે સમયની સાથે એના વેગમાં ફેરફાર થાય છે, એટલે એને આપણે પ્રવેગી ગતિ કહીશું. નવો પ્રશ્ન, ખરા છે કે ખોટા તે લખો. સાચા દ્રાવણના કણો નરી આંખે જોઈ શકાય છે. સાચા દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે, એ નરી આંખે જોઈ શકાતા નથી, એટલે આ વિધાન જે છે એ ખોટું છે. અંતર અને સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. સાચું છે મિત્રો. અંતર અને સ્થાનાંતરનો જે એસઆઈ એકમ છે એ મીટર જ છે, એટલે સાચું છે. નવમો પ્રશ્ન, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ
જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે કે આઘાત ને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ સાચું છે મિત્રો, આ જ નિયમ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. નવો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. હું ટૂંકમાં જવાબ લખવાનો છું. દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય જે છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. એક કોષીય સજીવોના નામ આપો. તો આનો જવાબ આપણે આ રીતે લખીશું, અમીબા અને પેરામિશિયમ. આ સિવાય પણ બીજા જવાબો લખી શકાય. રવિ પાકોના નામ આપો. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો જ હોય છે. આમાં બે પ્રકારના પ્રશ્નો છે, ખરીફ પાકો અને રવિ પાકો. તો ખરીફ એટલે ચોમાસામાં થતા પાકો અને રવિ એટલે શિયાળામાં થતા પાકો. તો શિયાળામાં થતા પાકો એટલે કે રવિ પાકોના ઉદાહરણો ઘઉં, ચણા અને વટાણા છે. 13મો પ્રશ્ન, વનસ્પતિને પાણીમાંથી કયા તત્વો મળે છે? તો મિત્રો, પાણીનું અણુસૂત્ર છે H2O એટલે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે. નવો પ્રશ્ન, જોડકા જોડવાના છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કરે છે? તો એને આપણે જડત્વનો નિયમ પણ કહીએ છીએ, એટલે હું બી સાથે જોડી દઈશ આને. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું માપ આપે છે, એટલે બળનું મૂલ્ય આપે છે એવું લખેલું છે, એટલે હું 15મું જે છે એને એ સાથે જોડી દઈશ.